वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કુંભ મેળો શા માટે થાય છે તથા કુંભ મેળામાં સ્નાન કરવાથી મનુષ્યને કયા ફલની પ્રાપ્તિ થાય છે એ સંબંધની અંદર જે કથા છે એ શ્રવણ કરશું। કુંભ મેળો શા માટે થાય છે એ સંબંધની અંદર શ્રીમદ ભાગવત આદિ પુરાણોની અંદર એક કથા આવે છે। એક સમયની વાત છે, દુર્વાસા ઋષિના અપમાનને લઈને દેવરાજ ઇન્દ્રએ દુર્વાસા ઋષિના શાપના ભાજી થવું પડ્યું અને એને લઈને ત્રિભુવનની લક્ષ્મી જે છે એક ક્ષીરસાગરનો આશ્રય કરીને બેઠેલી હતી। તે વખતે દેવતાઓ અને દાનવોએ ભગવાન શ્રીમદ નારાયણની આજ્ઞાથી ક્ષીરસાગરનું મંથન કર્યું। મંદરાચલ પર્વતને રવૈયો બનાવી, વાસુકી નાગને નેત્રુ બનાવી સુરાસુરોએ સમુદ્રનું મંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી 14 રત્ન પ્રગટ થયા અને 14 રત્નની સાથે અમૃત પણ પ્રગટ થયું। બીજા બધા રત્નો તો દરેક જણાએ સરખે ભાગે વહેંચી લીધા, પરંતુ અમૃતનો કુંભ ધન્વંતરી ભગવાન લઈને જેવા પ્રગટ થયા તેવા જ દાનવો જે છે અર્થાત કે અસુરો જે છે એ કુંભ છીનવીને ત્યાંથી પલાયન થઈ ગયા। તે પછી શ્રીમદ નારાયણ ભગવાને અદ્ભુત મોહિની રૂપ ધારણ કરી અસુરોને મોહ પમાડી એઓની પાસેથી અમૃત લઈ બધું જ અમૃત જે છે એ દેવતાઓને પાન કરાવી દીધું। દાનવોએ જોયું કે અમે લોકો ભગવાન વિષ્ણુની માયાથી મોહ પામી એમના દ્વારા ઠગાઈ ગયા છે, એટલે એ લોકોએ અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી દેવતાઓની ઉપર આક્રમણ કર્યું। દેવતાઓ પણ તે વખતે સાવધાન હતા, એટલે એઓ પણ દાનવોનો પ્રતિકાર કરવા લાગ્યા અને બંને વચ્ચે માનવીય ગણતરી પ્રમાણે 12 વર્ષ પર્યંત યુદ્ધ ચાલતું રહ્યું અને દેવતાઓની ગણતરી પ્રમાણે 12 દિવસ પર્યંત યુદ્ધ ચાલતું રહ્યું। તે વખતે અમૃતની રક્ષાની જવાબદારી બૃહસ્પતિ, સૂર્ય, ચંદ્ર અને શનિ દેવતાને અપાયેલી હતી। દેવતાઓ અને દાનવો વચ્ચે જ્યારે યુદ્ધ ચાલતું હતું તે સમય દરમિયાન બૃહસ્પતિ આદિ દેવતાઓએ આ અમૃતની રક્ષા કરી હતી, પરંતુ એ સમય દરમિયાન આ અમૃતનો કુંભ જે છે એ વિભિન્ન સ્થાનની અંદર ગયો હતો અને તે વખતે એ અમૃતના કુંભમાંથી કેટલાક બિંદુ જે છે એ છલકાયા હતા અને તે સ્થાન પર પડેલા હતા। અમૃતના બિંદુ જે સ્થાન પર પડેલા હતા તે સ્થાન હતું પ્રયાગ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન। પ્રયાગમાં આવેલ ગંગા નદીની અંદર, હરિદ્વારમાં આવેલી ગંગા નદીની અંદર, નાસિકમાં આવેલી ગોદાવરી ગોમતીની અંદર અને ઉજ્જૈનમાં આવેલી ક્ષિપ્રા નદીની અંદર આ અમૃતના બિંદુ જે છે એ પડેલા હતા। અને તે વખતે અર્થાત કે અમૃતના બિંદુ જે વખતે પડેલા હતા તે વખતે જે રાશિનો અને જે નક્ષત્રનો યોગ હતો
એ નક્ષત્ર પ્રમાણે દર 12 વર્ષે આ 4 ક્ષેત્રની અંદર વારા પરથી અર્થાત કે ક્રમશઃ કુંભ મેળાનું આયોજન થાય છે અને કુંભ મેળાની અંદર ભાવિક ભક્તો જે છે એ સ્નાન કરવા માટે પધારે છે. હરિદ્વારની અંદર કુંભ મેળાનું આયોજન જ્યારે કુંભ રાશિની અંદર બૃહસ્પતિનો પ્રવેશ હોય અને મેષ રાશિની અંદર સૂર્યનો પ્રવેશ હોય ત્યારે થાય છે. પ્રયાગ ક્ષેત્રની અંદર કુંભ મેળાનું આયોજન જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે બૃહસ્પતિ કુંભ રાશિની અંદર અને સૂર્ય મેષ રાશિની અંદર પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે. નાસિકની અંદર કુંભ મેળાનું આયોજન ત્યારે થાય છે કે જ્યારે સિંહ રાશિની અંદર બૃહસ્પતિ પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિની અંદર પ્રવેશ કરે છે ત્યારે નાસિકની અંદર કુંભ મેળાનું આયોજન થાય છે. ઉજ્જૈનની અંદર કુંભ મેળાનું આયોજન ત્યારે થાય છે કે જ્યારે સિંહ રાશિની અંદર બૃહસ્પતિ અને મેષ રાશિની અંદર સૂર્યનો પ્રવેશ થાય છે ત્યારે ઉજ્જૈનની અંદર શિપ્રા નદીના કિનારા પર કુંભ મેળાનું આયોજન થાય છે. જે કુંભની અંદર સ્નાન કરવા માત્રથી મનુષ્યને કેટલાય પુણ્યની પ્રાપ્તિ થાય છે. પુરાણોની અંદર વચન છે કે અશ્વમેધ સહસ્ત્રાણી વાજપેય શતાની ચ લક્ષમ પ્રદક્ષિણા ભૂમેહે कुंभ स्नाने तत्फलम, अर्थात के 1000 अश्वमेध यज्ञ करने और 1,00,000 बार पृथ्वी की परिक्रमा करने से तथा 100 वाजपेय यज्ञ करने से जो फल मिलता है वही फल मनुष्य को कुंभ पर्व के स्नान से प्राप्त हो जाता है. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે હજારો અશ્વમેધ યજ્ઞ કરવાથી તથા 100 વાજપેયી યજ્ઞ કરવાથી અને 1,00,000 સમસ્ત પૃથ્વીની પરિક્રમા કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે એ પુણ્ય કેવલ કુંભ મેળાની અંદર સ્નાન કરી લેવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. માટે ભક્તો જ્યારે પણ કુંભ મેળો આવે ત્યારે તમે બધા જ કુંભ મેળાની અંદર સ્નાન કરવા માટે અવશ્ય જજો, જેથી કરીને તમે બધા આલોક અને પરલોકની અંદર સુખી થશો. ભક્તો, ભારત વર્ષની અંદર દર 4 વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે. હરિદ્વાર ક્ષેત્રની અંદર જ્યારે કુંભ મેળો હોય પછી હરિદ્વાર ક્ષેત્રની અંદર પુનઃ કુંભ મેળો જે છે એ 12 વર્ષ રહીને આવે છે. હરિદ્વાર ક્ષેત્ર પછી પ્રયાગ ક્ષેત્રની અંદર 4 વર્ષ રહીને કુંભ મેળાનું આયોજન થાય છે અને એ પ્રયાગ ક્ષેત્રની અંદર કુંભ મેળો પૂર્ણ થાય પછી પ્રયાગ ક્ષેત્રની અંદર 12 વર્ષ રહીને એક કુંભ મેળાનું આયોજન થાય છે. પ્રયાગ ક્ષેત્રની અંદર કુંભ મેળો પૂર્ણ થયા બાદ 4 વર્ષ રહીને નાસિક ક્ષેત્રની અંદર કુંભ મેળો આવે છે અને નાસિક ક્ષેત્રની અંદર કુંભ મેળો પૂર્ણ થયા બાદ 12 વર્ષ રહીને પુનઃ નાસિક ક્ષેત્રની અંદર કુંભ મેળો આવે છે. નાસિક ક્ષેત્રનો કુંભ મેળો પૂર્ણ થયા બાદ 4 વર્ષ રહીને ઉજ્જૈનની અંદર કુંભ મેળો આવે છે અને ઉજ્જૈનનો કુંભ મેળો પૂર્ણ થયા બાદ 12 વર્ષ રહીને પુનઃ ઉજ્જૈનની અંદર કુંભ મેળો આવે છે. આ રીતે કુંભ મેળો જે છે એ દર 4 વર્ષે આવતો જોવા મળે છે. કોઈક વખત એવા પણ સંજોગો બને છે કે અર્ધ કુંભ પણ આવતો હોય છે, પરંતુ આ અર્ધો કુંભ જે છે એ કેવલ ને કેવલ હરિદ્વાર અને પ્રયાગ ક્ષેત્રની અંદર જ આવતો હોય છે. એ વખતે કિંચિત એવો યોગ બનતો હોય છે, ગ્રહ નક્ષત્રનો એવો યોગ બનતો હોય છે, ત્યારે હરિદ્વાર ક્ષેત્રની અંદર અથવા તો પ્રયાગ ક્ષેત્રની અંદર અર્ધ કુંભનું આયોજન થાય છે અને તે વખતે પણ ભાવિક ભક્તો જે છે એ કુંભ મેળાની અંદર સ્નાન કરવા માટે જતા હોય છે.
માટે ભક્તો જ્યારે જ્યારે પણ આ કુંભ મેળો આવે ત્યારે કુંભ મેળાની અંદર અવશ્ય સ્નાન કરવા જતો. વિશ્વનો આ સૌથી મોટો મેળો હોય છે. આખા વિશ્વની અંદર જેટલા મેળાઓ યોજાય છે તેની અંદર આ કુંભ મેળાનું સ્થાન જે છે એ પ્રથમ છે. અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ આ કુંભ મેળાના મેળો સ્થાન પામી ચૂકેલો છે. માટે આપણે બધાએ જ્યારે જ્યારે પણ આ કુંભ મેળાનું આયોજન થાય ત્યારે અવશ્ય સ્નાન કરવા જવું. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.